તમે જાણો છો, વિજ્ઞાનના ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે ખરેખર ખાસ હોય છે, જે હંમેશા માટે યાદ રહી જાય છે. અને આજે આપણે જે તારીખની વાત કરવાના છીએ, 8 જાન્યુઆરી, એ બસ એવી જ એક તારીખ છે. પણ એમાં એવું તે શું ખાસ છે? તો આ દિવસ એટલો ખાસ કેમ છે? કારણ કે આ દિવસે એક એવા દિમાગનો જન્મ થયો હતો જેણે બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી. ખરેખર આપણી આખી સમજને મૂળમાંથી હલાવી દીધી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન હોકિંગની. આ માત્ર એક નામ નથી, ખરું ને? આ નામ તો ભૌતિકશાસ્ત્રથી પણ ઘણું મોટું છે. એ માનવ ઈચ્છાશક્તિનું, ક્યારે હાર ન માનવાની જિજ્ઞાસાનું પ્રતીક છે. તો ચાલો આજે આપણે એમની આ અદ્ભુત જીવનયાત્રામાં ડોક્યું કરીએ. આજે આપણે એમની આખી સફરને 5 ભાગમાં જોઈશું. આપણે શરૂઆત કરીશું એમના જન્મ અને શરૂઆતના દિવસોથી. પછી જોઈશું કે એમણે કેવા મોટા પડકારનો સામનો કર્યો. ત્યાર પછી એમણે કેવી રીતે પોતાના મનમાં આખું બ્રહ્માંડ વસાવ્યું અને કેવી રીતે આખી દુનિયા માટે વિજ્ઞાનનો અવાજ બન્યા. અને છેલ્લે આપણે એમના કાયમી વારસા પર એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ એમના બાળપણથી. તમને જાણીને નવાઈ લાગશે, પણ સ્ટીફન હોકિંગની શરૂઆત કોઈ ફિલ્મી કહાણી જેવી નહોતી. હા, એ ઓક્સફર્ડમાં ભણતા હતા અને હોશિયાર પણ હતા, પણ સાથે સાથે એમના મિત્રો તો એમને થોડા આળસુ પણ માનતા હતા. ત્યારે કોને ખબર હતી કે આ જ છોકરો એક દિવસ બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યોને ઉકેલવાનો હતો. પણ પછી એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ, શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું. એક એવી ઘડી આવી જેણે એમના શરીરને તો સીમિત કરી દીધું, પણ એમના મનને તો અનંત બ્રહ્માંડની સફરે મોકલી દીધું. જરા વિચારો, ઉંમર કેટલી? માત્ર 21 વર્ષ. એ કેમ્બ્રિજમાં કોસ્મોલોજી એટલે કે બ્રહ્માંડ વિજ્ઞાન પર પીએચડી કરી રહ્યા હતા. ભવિષ્ય એકદમ ઉજ્જવળ લાગતું હતું. પણ ત્યારે જ એમને નિદાન થયું એમાયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ એટલે કે ALS. આ એક એવી બીમારી છે જેમાં ધીમે ધીમે શરીરના સ્નાયુઓ સાથ આપવાનું છોડી દે છે. અને ડૉક્ટરોએ શું કહ્યું ખબર છે? કે એમની પાસે જીવવા માટે ફક્ત 2 વર્ષ છે. વિચાર તો કરો, જે મન આખા બ્રહ્માંડને સમજવાના સપના જોતું હતું, એની સામે અચાનક જાણે બધું જ અંધારું છવાઈ ગયું. પણ મિત્રો, અહીંથી જ સ્ટીફન હોકિંગની સાચી કહાણી શરૂ થાય છે. આ એક ગજબનો વિરોધાભાસ છે. એક તરફ એમનું શરીર એક વ્હીલચેરમાં બંધાઈ રહ્યું હતું, અને બીજી તરફ એમનું મન તો સમય અને અવકાશની બધી જ દિવાલો તોડીને બ્રહ્માંડના ખૂણે ખૂણે ફરી રહ્યું હતું. અને એમના મનની આ યાત્રાનું કેન્દ્ર શું બન્યું? બ્રહ્માંડનું સૌથી મોટું, સૌથી રહસ્યમય પાસું, બ્લેક હોલ. હા, એ જ બ્લેક હોલ. એક એવી જગ્યા જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું બધું હોય છે કે પ્રકાશ પણ ત્યાંથી બહાર નથી નીકળી શકતો, જ્યાં ભૌતિકશાસ્ત્રના બધા નિયમો જાણે કે હાર માની લે છે. અને પછી હોકિંગે એવી શોધ કરી જેણે ખરેખર વિજ્ઞાન જગતને હચમચાવી નાખ્યું. એમણે ગણિતની મદદથી સાબિત કરી દીધું કે બ્લેક હોલ, જેનું નામ જ બ્લેક છે, એ સંપૂર્ણપણે બ્લેક નથી. એ ધીમે ધીમે ઊર્જા ગુમાવે છે, જેમાંથી રેડિયેશન નીકળે છે. આજે આપણે એને હોકિંગ રેડિયેશન તરીકે ઓળખીએ છીએ. એ સમયે આ વાત એટલી નવી હતી, એટલી ક્રાંતિકારી હતી કે મોટા વૈજ્ઞાનિકો પણ માનવા તૈયાર નહોતા. એમણે પોતે જ કહ્યું હતું, મારો ધ્યેય સરળ છે, પણ એ ધ્યેય કેટલો મોટો હતો. બ્રહ્માંડની સંપૂર્ણ સમજ, તે જેવું છે તેવું કેમ છે અને તેનું અસ્તિત્વ શા માટે છે તે સમજવું. આ શબ્દો જ બધું કહી જાય છે. શરીર ભલે ખુરશી પર હતું, પણ મન તો બ્રહ્માંડના સૌથી મૂળભૂત સવાલોના જવાબ શોધી રહ્યું હતું. વાત ફક્ત જીવવાની નહોતી, વાત હતી કે આપણે શા માટે છીએ એ સમજવાની. પણ હોકિંગની મહાનતા ફક્ત લેબોરેટરી સુધી સીમિત નહોતી. ના, એમણે નક્કી કર્યું કે બ્રહ્માંડના આ જે અદ્ભુત રહસ્યો છે, એને ફક્ત વૈજ્ઞાનિકો સુધી નહીં, પણ સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચાડવા છે. અને એમણે એ કરી બતાવ્યું. એમનું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, એની કેટલી કોપી વેચાઈ હશે, કોઈ અંદાજ છે? 1 કરોડથી પણ વધુ. એમણે બ્લેક હોલ અને બિગ બેંગ જેવા અઘરા વિષયોને એટલી સરળ ભાષામાં સમજાવ્યા કે દુનિયાભરના લાખો લોકો, જેમને વિજ્ઞાન સાથે કોઈ લેવાદેવા નહોતી, એ પણ બ્રહ્માંડના પ્રેમમાં પડી ગયા. અને પછી જ્યારે એમણે બોલવાની શક્તિ પણ ગુમાવી દીધી, ત્યારે ટેકનોલોજી એમનો અવાજ બન્યો. એ જે કોમ્પ્યુટરવાળો અવાજ છે, એ તો આપણે બધા ઓળખીએ છીએ, ખરું ને? એ અવાજમાં ભલે કોઈ લાગણી નહોતી, પણ એ જ અવાજે આખી દુનિયાને જ્ઞાન, રમૂજ અને આશાનો સંદેશ આપ્યો.
એ અવાજ જ એમની ઓળખ બની ગયો આખી દુનિયામાં. તો આટલી અસાધારણ જિંદગી પછી સ્ટીફન હોકિંગ આપણા માટે શું મૂકીને ગયા છે? શું એમનો વારસો ફક્ત એમના વૈજ્ઞાનિક સિદ્ધાંતો પૂરતો જ છે? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું બધું વધારે છે. એમણે બ્રહ્માંડને જોવાની આપણી નજર જ બદલી નાખી. એમણે સાબિત કર્યું કે જ્ઞાન પર કોઈનો ઇજારો નથી. એ માનવ હિંમતના, ક્યારે હાર ન માનવાની જીદના એક જીવંત પ્રતીક બની ગયા. અને સૌથી મોટી વાત, એમણે લાખો કરોડો લોકોને આકાશમાં તારાઓ સામે જોવા અને મોટા સપના જોવાની પ્રેરણા આપી. અંતે એમણે ફક્ત બ્રહ્માંડનો અભ્યાસ નહોતો કર્યો. એમણે તો આપણને એ શીખવ્યું કે આટલા વિશાળ બ્રહ્માંડમાં એક માણસ હોવાનો અર્થ શું છે. એમની આખી જિંદગી એ વાતનો પુરાવો છે કે આપણી હકીકત આપણું શરીર નહીં પણ આપણા વિચારો, આપણી કલ્પના અને આપણી જિજ્ઞાસા નક્કી કરે છે. તો છેલ્લે એક સવાલ રહી જાય છે કે એક માણસનું મન ભૌતિક મર્યાદાઓને પાર કરીને ખરેખર ક્યાં સુધી જઈ શકે છે? સ્ટીફન હોકિંગનું જીવન એ પોતે જ આ સવાલનો એક જીવતો જાગતો જવાબ છે. એ આપણને યાદ અપાવે છે કે આપણા બધાની અંદર જે બ્રહ્માંડ છે એની કોઈ સીમા નથી. જરૂર છે ફક્ત એને શોધવાની હિંમતની.